નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। તો હું સુમરા મહેબૂબ ગુજરાતી। તો આજના વિડીયોમાં આપણે તમને બતાવવાનું છે જે મારી હાથમાં અત્યારે તમે જોઈ રહ્યા છો જે માટીનો વાટકો છે કેવી રીતે બનાવવામાં આવે છે। આના અંદર સબ્જી ખાવામાં આવે છે, ખીર પણ પીવામાં આવે છે, એવું ઘણી બધી આઈટમ આની અંદર ખાવામાં આવે છે। અને બીજી આઈટમ તમને બતાવી દઉં, જે આપણી જોડે આ ગલ્લો છે અને ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને ચાકડા પર બનાવીને બતાવીશ। અને આ છે એક મુહૂર્તની જે કુલડી આવે છે નાની, એ કુલડી કેવી રીતે ચાકડા ઉપર બનાવવામાં આવે છે એ પણ બધું તમને બતાવવાનું છે આજના વિડીયોમાં। તો એ પહેલાં આપણે યુટ્યુબની ચેનલ પર તમે પહેલી જ વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એવા આપણે ઘણા બધા વિડીયો નાખ્યા છે કે માટલા કેવી રીતે ભઠ્ઠીની અંદર પકાવવામાં આવે છે, માટલા ઉપર કલરકામ કેવી રીતે કરવામાં આવે છે, અને જે ગોલ્ડન કલરના ગલ્લા આવે છે તેના પર ગોલ્ડન કલર કેવી રીતે લગાવવામાં આવે છે અને ગોલ્ડન કલર કેવી રીતે બનાવવામાં આવે છે, એવા ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબની અંદર અપલોડ કર્યા છે। અને છતાં પણ તમારે કોઈ પણ જો આવા અલગ અલગ વિડીયો જોતા હોય તો અમને કમેન્ટમાં પણ તમે જણાવતા રહેજો કે આ રીતનો તમે વિડીયો અપલોડ કરો, તો અમે એ રીતનો વિડીયો અપલોડ કરીને તમારા સુધી અમે પહોંચાડશું। તો ચલો આપણે ચાલુ કરીએ કે જે માટીના વાટકા અને ગલ્લો અને કુલડી એ ત્રણેય વસ્તુ કેવી રીતે બનાવવામાં આવે છે। તો ચાલો આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું। તો મિત્રો આપણે જે આ તમને અત્યારે માટી એકદમ દેખાઈ રહી સરસ મજાની ચીકણી, તો આ માટી પણ અમારે તૈયાર કરવામાં બહુ મહેનત લાગે છે, એ પણ વિડીયો આપણો અપલોડ કરેલો જ છે। તો આ રીતે અમે માટીના વાટકા બનાવીએ છીએ સરસ મજાના। તો તમે જોઈ શકો છો ગોળ આકારનો આપણો વાટકો બનીને તૈયાર થઈ રહ્યો છે અત્યારે। તો આપણે સરસ મજાનો વાટકો બનાવી દીધો છે। તો મિત્રો હવે આપણે બનાવવાનો સરસ મજાનો ગલ્લો। તો એ ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો આપણે એ પણ જોઈ લઈએ। મિત્રો આમ તો જે આપણે ગલ્લો બનાવીએ છીએ ઘણા તો નાના બાળકો જ લે છે, અને નાના બાળકોને તો નાની બેંક જ લાગે છે, એક નાની એમની બેંક કહેવાય હતો। તો આપણે સરસ મજાનો ગલ્લો બનાવી દઈએ અને પછી એના પર જે આપણે તમને પહેલો જે ગલ્લો બતાવ્યો હતો એના ઉપર હોલ પણ લગાવીને આપણે બતાવીશું તમને। તો સરસ મજાનો આપણો ગલ્લો અત્યારે બની રહ્યો છે। તો મિત્રો તમે આ પણ જોઈ શકો છો જે માટી કામમાં કેટલી મહેનત છે અને માટીમાંથી કેવી અદ્ભુત કલાકારી છે, આપણી એક હાથની કલા છે, કોઈ બી આઈટમ આપણે માટીની બનાવી। તો મિત્રો આપણે સરસ મજાનો ગોળ આકારમાં ગલ્લો બનાવી દીધો છે ને હવે આપણે જે બનાવવાની છે કુલડી છે સરસ મજાની। તો અહીંયા જે હોલ લગાવવામાં આવે છે ને મિત્રો એ પણ આપણે તમને આગળના જે આપણા પાસે ગલ્લો પડ્યો હતો એ પણ તમને લગાવીને બતાવીશું। હવે આપણે જે તમને આ કુલડી બતાવી છે મેં એ આપણે કુલડી બનાવવાની છે। ચલો એ કુલડી કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવી દઉં। તો આપણી સરસ મજાની કુલડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો આપણે જે ત્રણ આઈટમ તમને કીધું ત્રણેય આઈટમ બનાવીને બતાવી દીધી છે। તો મિત્રો હવે આપણે છે ને એક સરસ મજાની ફૂલદાણી બનાવવાની છે। તો એ ફૂલદાણી કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બનાવીને બતાવી દઉં। તો આપણે સરસ મજાની ફૂલદાણી પણ બનાવી દીધી છે। તો મિત્રો આ છે આપણો ગલ્લો જે પહેલાંનો બનાવેલો હું તમને બતાવ્યો હતો। હવે આના પર આપણે વોલ લગાવવાનો છે, ચલો એ પણ જોઈ લઈએ। બંધ
તો મિત્રો આ રીતે તેને વોલ લગાવવામાં આવે છે. તો સરસ મજાનો આ રીતે વોલ પણ લગાવવામાં આવે છે. તો મિત્રો આપણે એવા ઘણા બધા વિડીયો બનાવીએ છીએ કે માટીના ગલ્લા પણ બનાવીએ છીએ, ગોલ્ડન કલરના ગલ્લા બનાવીએ છીએ, ફૂલદાણી બનાવીએ છીએ, વાટકા અને જે સબ્જી બનાવવાની આપણે જે તપેલી આવે છે, દહીં જમાવવાની દહીં પોટ આવે છે, એ દહીં પોટ પણ બનાવીએ છીએ. એવી ઘણી બધી આપણે આઈટમ માટીની બનાવીએ છીએ. તો તમે છે ને આગલા જે અમારો વિડીયો તમારી સુધી પહોંચે અને તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો કે ભાઈ તમે આ આઈટમ બનાવીને અમને બતાવી શકો છો. તમે જરૂર બતાવશું તમને. તો મિત્રો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં.